ટકા તમારા શરીરની માટી બની જશે, એને ગોપીચંદન કહેવાય. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે ગોપી તળાવ, જે દ્વારકાથી માત્ર 20 જ કિલોમીટર જેટલી દૂર છે. અને આ જગ્યા 5000 વર્ષો પણથી જૂની છે. અને કહેવાય છે કે અહીંયા અર્જુનનું અભિમાન કૃષ્ણએ તોડ્યું હતું. અને અહીંની માટી ચંદન કહેવાય છે. ગોપી તળાવ હવે રહ્યું છે અહીંથી 2 કિલોમીટર ખાલી. નાગેશ્વરથી ગોપી તળાવનો રસ્તો સારો છે, પણ દ્વારકાથી નાગેશ્વરનો રસ્તો થોડો ખરાબ છે. મીઠાપુર અહીંથી 13 કિલોમીટર જેવું બતાવે છે. ગોપી તળાવ રહ્યું 2 કિલોમીટર. ગોપી તળાવ આવી ગયા છે. અહીંયા પણ ટ્રાફિક તમે જોઈ શકો છો. અત્યારે કેટલી ટ્રાફિક છે જોઈ શકો છો તમે. અહીંયા પણ આટલી ટ્રાફિક છે. તો ચાલો જઈએ ગોપી તળાવ માટે. ગોપી તળાવના દર્શન કરીએ, આપને પણ બતાવીએ ગોપી તળાવ. અહીંથી રાઈટ સાઈડમાં આપણે જમણી બાજુ જવાનું છે ગોપી તળાવ માટે. લ્યો લ્યો રેડી, કાંઈ ખબર નથી. જવા માટેનો રસ્તો. અહીંયા પણ તમને રેસ્ટોરન્ટ જમવાની વ્યવસ્થા મળી રહી છે. નાસ્તાનું પણ વ્યવસ્થા છે. આ છે લક્ષ્મીનારાયણનું મંદિર. ચાલો અહીં દર્શન કરશું પેલા. જોઈ શકો છો તમે. જો સામે હાલે છે રામકૃષ્ણની ધૂન ચાલે છે, પણ જોઈ લો. સામે લખેલું છે ગોપીનાથ મંદિર અને ગોપી તળાવ મુખ્ય પ્રવેશદ્વાર. અહીંથી પણ જવાય છે, અહીંથી પણ જવાય છે ને અહીંથી પણ જવાય છે. ચાલો આપણે આ રોડ લેશું. આ બાજુથી પણ ગોપી તળાવના દર્શન થઈ શકશે. અહીંયા એક છે મંદિર, ગોપી કૃષ્ણ મંદિર. આ
આ જે તમને દેખાઈ રહ્યું છે તે ગોપી તળાવ. मछली के लिए दाना ले जाओ 10 रुपया, मछली के लिए दाना 10 रुपया, आटा 10 रुपया, आटा डालो मछली को, આ ગોપી તળાવ. અહીંયા માછલીઓ ઘણી હોય છે એટલે અહીંથી લોકો તેને પણ પ્રસાદી નાખે છે, મમરા અને એવું બધું નાખે છે, લોટ ને. તમે જોઈ શકો છો માછલીઓ કૂદાકૂદ કરે છે. જો તમને વિડીયોમાં કદાચ દેખાતી હોય તો માછલીઓ ઘણી બધી છે. હવે મારા વર્તિકાબેન માછલીઓને થોડું ખવડાવશે. વર્તિકાબેન જો જશે માઇક જો માછલાને ખવડાવે છે. જો વર્તિકા માછલીનો ઢગલો આવ્યો જો. आटा ले जाओ 10 रुपया, मछली के लिए आटा 10 रुपया. તો આ છે. હવે હજી તમને એક બીજા રસ્તેથી પણ બતાવું. ગોપી તળાવ જવા માટે અંદર પણ એક બીજો પણ પ્રવેશ દ્વાર છે. આ તો અમે બહારની સાઈડમાંથી આવ્યા હતા. मछली का दाना આ છે બીજો પ્રવેશ દ્વાર. જો અહીંથી પણ જોઈ શકો છો તમે. આ છે મુખ્ય પ્રવેશ દ્વાર ગોપી તળાવ માટેનું. અહીંથી તમે જઈ શકો છો અંદર ગોપી તળાવ માટે. એક પણ અંદરથી જવાય છે અહીંથી. ગોપીનાથજીનું મંદિર છે. ગોપીઓ હતી ને કૃષ્ણ ભગવાનની, વૃંદાવનની ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને દ્વારકાજીમાં મળવા માટે આવ્યા હતા. પછી જો પાછું જવાનું વૃંદાવન માટે થયું ને તો કૃષ્ણ ભગવાને એવી માયા રચાઈ તો અર્જુનજીને ભેગા મૂક્યા. તમે ગોપીઓની રક્ષા કરતા વૃંદાવન મૂક્યા આવો. દ્વારકાથી આવતા આવતા તળાવ આવ્યું. તળાવમાં બધી ગોપીઓ સ્નાન કરવા માટે પડી તો કૃષ્ણ ભગવાને એની હાથની હથેળીથી ભીલ લોકો ઉત્પન્ન કર્યા. કીધું તમે અર્જુનને ભોપીઓને તમે આ જગ્યા ઉપરથી લૂંટી આવો. અહીંયા ભીલ લોકો આવીને અર્જુનજીનો ધનુષ છીની લીધો હતો. જે ગોપીઓના વસ્ત્ર હતા, જે આભૂષણ હતા, બધું અહીંયા ભીલ લોકોએ લૂંટી લીધું હતું. ગોપીઓને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ ભગવાનની કંઈક માયા રચાવી છે. તો ભગવાનને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. ભગવાને આવીને ગોપીઓને કીધું તમને આ તળાવમાં મોક્ષ આપી દઉં. તો ગોપીઓ કીધું મોક્ષ લેવા માટે તો આમ પ્રભુ તૈયાર છે. આમાં નિશાની શું રહેશે? કામની યાદ કેમ કરશે? કૃષ્ણ ભગવાનની કોઈ ગોપીઓ હતી. ભગવાને કીધું ગોપીઓની કે તમારી શરીરની માટી બની જશે, એને ગોપીચંદન કહેવાશે. આ તળાવની ખાસ વાત ઈ જ છે. ગોપીઓની શરીરની માટી નીકળે છે એને ગોપીચંદન કહેવામાં આવે છે. આ ગોપીનાથ ભગવાન છે. ગોપીઓના નાથ હતા એટલે કૃષ્ણ ભગવાન. અહીંયા જે અર્જુન કુંડ છે અહીંયા તળાવમાં છે, એનામાંથી આ ભગવાનની સ્વયંભૂ મૂર્તિ એનામાંથી નીકળેલી છે. આ અહીંયાના ગોપી તળાવના મેન દર્શન છે. જય ગોપીનાથ. અહીંથી પણ તમે જોઈ શકો છો ગોપી તળાવનો કંઈક નજારો. આ છે ગોપી તળાવ. અહીંયા પણ જોઈ શકો છો કેટલી માછલીઓ છે.
ચાલો ગોપી તળાવના દર્શન થઈ ગયા છે. હવે જઈએ પાછા ગાડી બાજુ. હવે નેક્સ્ટ સ્ટેશન છે આપણું હાલીઓનો સાહેબ લઈ લઈએ તમને, એમાં શું વાંધો યાર. આવો કંઈક નજારો છે ગોપી તળાવનો. અહીંયા પણ ટ્રાફિક ફૂલ છે ગોપી તળાવ પણ અત્યારે. ચાલો હવે રસ પી લઈએ. ચાલો રસ બસ પીવાઈ ગયો. એ લોકોએ અમુકે ચા પીધી, થોડાકે રસ પીધો. તો હવે જઈએ ગાડીએ અને પછી આગળ નીકળીએ.